હેલો ગાઈસ, હવે આપણે આગળના ડિઝીઝ જોઈ લઈએ. બે ડિઝીઝ, એમાં પહેલું છે સેક્સ્યુઅલ ડિસીઝ. તો કે એવા ડિઝીઝ કે જે સેક્સ્યુઅલી ટ્રાન્સફર થાય છે એક પર્સનમાંથી બીજા પર્સનની અંદર. ક્લિયર? તો આવા ડિઝીઝને આપણે કહીશું સેક્સ્યુઅલ ડિસીઝ. તો એમાં પહેલું આપણે એક્ઝામ્પલ જોવાનું છે, દેટ ઇઝ ધી એડ્સ, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. ક્લિયર? તો હવે એડ્સ ડિસીઝ છે કોના થ્રુ થાય છે? તો કે એનો પોઝિટિવ એજન્ટ છે તો કે HIV વાયરસ. તો કે વાયરસ ડિસીઝ છે, વાયરલ ડિસીઝ છે કે જે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ દ્વારા થાય છે. આ એનો પોઝિટિવ એજન્ટ છે એડ્સનો. ક્લિયર? તો કે હવે HIV વાયરસ છે એ કેવો હોય છે? તો કે HIV વાયરસ છે એ મોસ્ટલી કેવો છે? તો કે RNA વાયરસ છે કે જેની અંદર RNA છે એ જેનેટિક મટીરિયલ તરીકે આવેલું છે અને પોતે રિટ્રોવાયરિએસી ફેમિલીને બિલોંગ કરે છે. એટલે કે પોતે જ્યારે બોડીમાં એન્ટર થશે હોસ્ટની અંદર, ત્યારબાદ એ હોસ્ટના બોડીની અંદર એન્ટર થઈ RNAમાંથી ફર્ધર એમાંથી DNA ફોર્મ થશે અને આ DNA છે એ હોસ્ટના જીનોમ સાથે મિક્સ થઈ જશે, એટલે કે ઇન્કોર્પોરેટ થઈ જશે. અને જેમ જેમ હોસ્ટના સેલ્સ રેપ્લિકેટ થશે એમ પોતે પણ રેપ્લિકેટ થશે અને ત્યારબાદ અમુક ટાઈમ બાદ પોતે હોસ્ટના જીનોમમાંથી પછી અલગ થઈ DNAમાંથી ફર્ધર પાછો RNA ફોર્મ કરશે અને પછી પોતે પોતાનું બધા મટીરિયલ બનાવી કેપ્સિડને એવું ફોર્મ કરી અને બોસની બોડીમાંથી બહાર રિલીઝ થઈ જાય છે. અને પોતે એન્વેલપ્ડ વાયરસ છે કે જેના ફોર્મેશનની અંદર આ તમારો વાયરસનું મટીરિયલ, ત્યારબાદ એનું કેપ્સિડ અને એની ઉપર છે એન્વેલપની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. એટલે કે પોતે એન્વેલપ વાયરસ છે, એટલે કે એની કેપ્સિડની ઉપર પણ આ એક્સ્ટ્રા આઉટર લેયર છે એની પ્રેઝન્સ જોવા મળે છે. ક્લિયર? તો આ હતું આપણે વાયરસની ઇટિયોલોજી કે HIV વાયરસ કેવો છે. એ વાયરસ છે પોતે, ત્યારબાદ છે એની અંદર RNA મટીરિયલ છે, રિટ્રોવાયરિએસી ફેમિલીને બિલોંગ કરે છે. એટલે કે જ્યારે હોસ્ટમાં એન્ટર થશે ત્યારે RNAમાંથી DNA ફોર્મ થશે અને DNA એની પાસે એન્ઝાઇમ્સ હશે, દેટ ઇઝ ધી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ્સ, જે શું કરશે? RNAમાંથી DNA ફોર્મ કરશે અને આ DNA હોસ્ટના ક્રોમોસોમ સાથે મિક્સઅપ થઈ જશે અને જેમ જેમ હોસ્ટ રેપ્લિકેટ થશે એમ તમારું વાયરસનું DNA પણ રેપ્લિકેટ થશે. આફ્ટર સેવરલ ટાઈમ આ DNA છે એ હોસ્ટના DNAમાંથી વાયરલ DNA અલગ થઈ જશે અને પોતાના બધા અલગ અલગ પાર્ટિકલ્સ ફોર્મ કરશે અને હોસ્ટમાંથી બહાર રિલીઝ થઈ અને નવા સેલ્સ છે ને ઇન્ફેક્ટ છે એ કરે છે. તો આ હતી ઇટિયોલોજી ઓફ HIV ઇન્ફેક્શન. ત્યારબાદ જોઈ લઈએ આપણે તો કે ટ્રાન્સમિશન. તો કે તમારું જે ડિઝીઝ છે HIV જે છે એના જે વાયરસ છે HIV વાયરસ એ કઈ રીતે ટ્રાન્સફર થાય છે? તો અલગ અલગ 4 થી 5 વેથી તમારા વાયરસ છે એ ટ્રાન્સફર થાય છે. પહેલો છે ફર્સ્ટ, ઇટ ઇઝ ધી સેક્સ્યુઅલ કોન્ટેક્ટ. નેક્સ્ટ છે બ્લડ ટ્રાન્સફ્યુઝન, એટલે કે બ્લડ છે એની પ્રોપર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ન હોય, એમાં કોઈ પણ પેથોજન્સની પ્રેઝન્સ હોય તો એ આવું બ્લડ જ્યારે આવું બ્લડ કોઈ બીજા પેશન્ટને જ્યારે આપવામાં આવે છે ત્યારે એની અંદર છે પણ આ HIV છે એ ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ થર્ડ વે છે મધર ટુ ઇટ્સ ઓફસ્પ્રિંગ, એટલે કે કોઈ પ્રેગ્નેન્ટ વુમન છે કે જેને ઓલરેડી એડ્સ છે તો એનું જે બેબી છે એની અંદર પણ HIV વાયરસ છે એ ટ્રાન્સફર થાય છે. અને ત્યારબાદ છે ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન, એટલે કે કોઈ પણ HIV પેશન્ટ છે એનું ટિશ્યુ જો કોઈ બીજા કોઈ પર્સનમાં હેલ્ધી પર્સનમાં ટ્રાન્સફર કરવામાં આવે તો HIV વાયરસ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન થ્રુ પણ હેલ્ધી પર્સનમાં ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ છે ઇન્જેક્શન વિથ અનસ્ટરાઇલ સિરિંજ એન્ડ નીડલ્સ, એટલે કે કોઈ HIV પેશન્ટ છે એની અંદર જે સિરિંજ અને નીડલ્સ જે યુઝ કરી છે એની અંદર બોડીની અંદર એની નીડલ્સ અને સિરિંજ જો બીજા કોઈ પણ હેલ્ધી પર્સનમાં યુઝ કરવામાં આવે તો આવા અનસ્ટરાઇલ સિરિંજ અને નીડલ્સ થ્રુ HIV વાયરસ છે એ હેલ્ધી પર્સનની અંદર છે એ ટ્રાન્સફર થાય છે. તો અલગ અલગ 4 થી 5 વે થ્રુ તમારો HIV વાયરસ છે એ ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ જોઈએ પેથોજેનેસિસ. તો કે HIV ઇન્ફેક્શન થાય છે ત્યારે એકચ્યુઅલમાં થાય છે શું? ક્લિયર? તો કે મોસ્ટલી જે HIV ઇન્ફેક્શન થાય છે તો જે તમારા જે વાયરસ છે HIV વાયરસ એ અલગ અલગ વેથી બોડીની અંદર એન્ટર થાય છે. આપણે પહેલાં જ વાત કરી કે અલગ અલગ 5 વેથી બોડીમાં એન્ટર થઈ શકે છે. ક્લિયર? તો બોડીમાં એન્ટર થઈ ગયા પછી મોસ્ટલી છે એ તમારા ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે, જે T હેલ્પર સેલ્સ અને મેક્રોફાજના સેલ્સ કે જે મોનોસાઇટના સેલ્સ છે જે એને છે એ ટાર્ગેટ કરવાનું કામ કરશે. એટલે પહેલાં શું કરશે? તો કે બોડીની અંદર એન્ટર થશે HIVના સેલ્સ ને બોડીના જે નોર્મલ સેલ્સ છે એ નોર્મલ સેલ્સની અંદર એન્ટર થશે. હવે આપણે પહેલાં જ વાત કરીએ કે એની અંદર મટીરિયલ કે કયું છે? તો કે એની અંદર RNA મટીરિયલ આવેલું છે. તો કે RNA મટીરિયલમાંથી પોતે DNAમાં કન્વર્ટ થશે અને આ DNA છે એ પોતે ફર્ધર હોસ્ટના ક્રોમોઝોમ સાથે છે એ મિક્સ થશે અને પછી એમાંથી ફર્ધર હોસ્ટ સાથે રેપ્લિકેટ થશે. આપણે ફિગર વાઇઝ જોઈ લઈએ આખું એનું રેપ્લિકેશન સાયકલ. ક્લિયર? આપણે પહેલાં વાત કરી કે તમારા જે HIV વાયરસ છે એ મોસ્ટલી મેક્રોફાજ છે કે T સેલ્સ છે એની અંદર છે ઇન્ફેક્શન કરે છે કે ઇમ્યુન સિસ્ટમના સેલ્સ છે એને ટાર્ગેટ કરવાનું કામ કરે છે. તો એ શું કરશે? તો કે સૌપ્રથમ T સેલ સાથે બાઇન્ડ થશે, દેટ ઇઝ ધી T સેલના CD4 રિસેપ્ટર સાથે. આ ધારો કે T સેલ છે
આ એનું રિસેપ્ટર છે. તો એનું રિસેપ્ટર કયું છે? તો કે CD4 રિસેપ્ટર સાથે પોતે બાઇન્ડ થશે અને પોતે ટી સેલ સાથે છે એ જોડાશે. અહીંયા તમને ફિગરમાં શો થાય છે કે આ ફ્રી વાયરસ છે. આ જ તમારો ટી સેલ આખો છે એ શો કર્યું છે, રાઉન્ડ તમારો ટી સેલ છે અને આ એની ઉપરનું આવેલું CD4 રિસેપ્ટર છે, ત્યાં તમારો વાયરસ છે એ બાઇન્ડ થાય છે. પહેલાં કીધું એમ કે વાયરસ છે એની પાસે એન્વેલપ છે એ આવેલું હોય છે. ક્લિયર? તો કે હવે વાયરસ પોતે શું કરશે? આખો વાયરસ પોતાનું જેનેટિક મટીરિયલ છે અંદર ઇન્સર્ટ કરશે. ક્લિયર? હવે HIV વાયરસ છે એની પાસે મટીરિયલ આવેલું છે RNA. ક્લિયર? તો એની પાસે એન્ઝાઇમ્સ પણ આવેલો છે રિટ્રો. તેની આપણે પહેલાં જ વાત કરી કે તમારો વાયરસ છે એ રિટ્રોવાયરિએસી ફેમિલીને બિલોંગ કરે છે. એની પાસે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ્સ છે એ આવેલો છે. એટલે નંબર 2માં શું થશે? ફ્રી વાયરસ છે બોડીમાં ટી સેલ સાથે છે એ CD4 રિસેપ્ટર થ્રુ જોડાશે. ત્યારબાદ છે એ બોડીની અંદર ઇન્ફેક્શન છે એ કોઝ કરશે. ત્યારબાદ એની પાસે આવેલું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ્સ, જેના થ્રુ પોતે RNA છે એનું RNA છે એ DNA માં કન્વર્ટ થશે. અને આ DNA શું થશે નેક્સ્ટ સ્ટેપની અંદર? તો કે વાયરસ છે એટલે કે અહીંયા તો બહુ હ્યુમન જ છે એટલે કે હ્યુમનના જીનોમ સાથે વચ્ચે જઈને અહીંયા બાઇન્ડ થઈ જશે. એ જોઈ શકો છો નીચે ફિગરની અંદર ન્યુક્લિયસની અંદર આ છે તમને વાયરસ જીનોમ છે એ વાયરલ DNA છે એ શો કરે છે. જેમ જેમ તમારું સેલ્સ રેપ્લિકેટ થશે એમ તમારા વાયરસનું DNA પણ રેપ્લિકેટ થશે. ત્યારબાદ અમુક ટાઈમ પીરિયડ પછી તમારા વાયરસનું DNA છે અહીંથી અલગ થઈ જશે. આ DNA માંથી પાછું RNA ફોર્મ થશે અને એ RNA ફર્ધર છે એ વાયરસના બાકીના બહારના કેપ્સિડ્સને બધું ફોર્મ થશે અને આખું જે વાયરસ છે એ પોતે અંદર ફોર્મ થશે અને આ વાયરસ છે એ પોતે ટી સેલ્સની બહાર જઈ અને આખું નવું વાયરસ છે એ પોતે હવે નવા સેલ્સને ઇન્ફેક્ટ કરશે. ક્લિયર? બર્ડિંગ થ્રુ પોતે પોતાનું છે એ પોતાનું એન્વેલપ છે એ ફોર્મ કરશે અને ત્યારબાદ એ નવા નજીકના જે સેલ્સ આવેલા છે બીજા મેક્રો ટી સેલ્સ છે એને ઇન્ફેક્ટ કરવાનું છે એ કામ કરે છે. ક્લિયર? એટલે મોસ્ટલી એડ્સ દરમિયાન તમારા ટી સેલ્સ છે એની કાઉન્ટિંગમાં ખૂબ જ ડિક્રીમેન્ટ છે એ જોવા મળે છે. ત્યારબાદ એ CD8 ટી સેલ્સને પણ છે અફેક્ટ કરે છે અને CD4 ટી સેલ્સને પણ અફેક્ટ કરે છે. એટલે કે ટી સેલ્સ છે એને અફેક્ટ કરવાનું કામ કરે છે અને ટી સેલ એટલે કે ઇમ્યુન પાવર છે એ લો કરી નાખે છે. ક્લિયર? આ હતા એના પેથોજેનેસિસ કે એ દરમિયાન શું કરે છે. ક્લિયર? એટલે કે ટી સેલ્સને છે એ કિલ કરવાનું કામ કરે છે. એમાં CD4 ટી સેલ્સ અને CD8 ટી સેલ્સ બંને ટાઈપના ટી સેલ્સ છે એને કિલ કરી છે. એટલે એનું કાઉન્ટિંગ છે એ ડિક્રીઝ કરે છે અને હોસ્ટની ઇમ્યુન સિસ્ટમ છે ડાઉન કરવાનું કામ કરે છે. ત્યારબાદ જોઈ લઈએ આપણે સિમ્ટમ્સ. તો કે તમારા એડ્સ દરમિયાન તમને કયા કયા સિમ્ટમ્સ છે એ જોવા મળે છે? તો કે મોસ્ટલી ફીવર જોવા મળે છે, રેશિશ એટલે કે રેડનેસ જેવી સ્કિન જોવા મળે છે, હેડેક થાય છે, સ્વેલિંગ ઓફ ધી લિમ્ફ નોડ્સ એટલે કે જે લિમ્ફ નોડ્સ છે ત્યાં તમને સ્વેલિંગ એટલે કે ગાંઠો જેવું સ્વેલિંગ જોવા મળે છે. ત્યારબાદ વેઇટ લોસ થાય છે અને લ્યુકોપેનિયા એટલે કે ડિક્રીઝ નંબર ઓફ WBC છે એ ખૂબ જ પ્રમાણમાં ઘટી જાય છે અને ડિક્રીઝ નંબર ઓફ પ્લેટલેટ એટલે કે થર્મોસાઇટોપેનિયા એટલે કે WBC અને પ્લેટલેટ્સના કાઉન્ટ છે એમાં પણ ખૂબ જ ખાસું એવું ડિક્રીમેન્ટ છે એ જોવા મળે છે. આ છે એના સિમ્ટમ્સ. ત્યારબાદ જોઈએ આપણે ડાયગ્નોસિસ. તો કે ડાયગ્નોસિસ માટે આપણે છે એ અલગ અલગ ટેસ્ટ કરી અને આપણે છે એ તમારા એડ્સ છે એમાં HIVની પ્રેઝન્સ છે એને ચેક કરી શકીએ છીએ. તો ડાયગ્નોસિસ માટે કયા કયા સ્ટેપ છે? ક્લિયર? તો ડાયગ્નોસિસ માટે આપણે અલગ અલગ ટેસ્ટ છે એ કરી શકીએ છીએ. એમાં પહેલી ટેસ્ટ છે દેટ ઇઝ ધી CD4 ટી સેલ ટેસ્ટ અને ત્યારબાદ નેક્સ્ટ ટેસ્ટ છે CD8 ટી સેલ ટેસ્ટ અને વાયરલ લોડ ટેસ્ટ દ્વારા પણ આપણે છે એ વાયરસની પ્રેઝન્સ છે એ ચેક કરી અને ફર્ધર આપણે છે એડ્સને છે એ ડાયગ્નોસ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ટ્રીટમેન્ટ. તો ટ્રીટમેન્ટ આપણે અલગ અલગ મેથડથી આપણે છે એ તમારા વાયરસ ડિઝીઝ છે એને ટ્રીટ કરી શકીએ છીએ. એમાં પહેલી ટ્રીટમેન્ટ છે તો કે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી દેટ ઇઝ ધી ART એન્ટી રિટ્રોવાયરલ થેરાપી થ્રુ આપણે છે એ વાયરલ ડિઝીઝ છે એને ક્યોર કરી શકીએ છીએ. ત્યારબાદ એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સનો યુઝ કરીને પણ આપણે છે એને ટ્રીટ કરી શકીએ છીએ. તો એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સમાં કઈ કઈ ડ્રગ્સ આવશે? દેટ ઇઝ ધી એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ ARV એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ ARV અને એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. આ બંને થ્રુ આપણે વાયરલ ડિઝીઝ છે એને ક્યોર કરી શકીએ છીએ. તો હવે એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ છે એના એક્ઝામ્પલ કયા કયા છે? તો અલગ અલગ 4 ક્લાસની ડ્રગ્સ છે એનો યુઝ કરી શકીએ છીએ. એમાં પહેલી ડ્રગ્સ છે દેટ ઇઝ ધી NNUKES ક્લાસ, નેક્સ્ટ છે NNRTIS, નેક્સ્ટ છે પ્રોટીએઝ ઇન્હિબિટર, નેક્સ્ટ છે ફ્યુઝન ઇન્હિબિટર. અલગ અલગ 4 ક્લાસની ડ્રગ્સનો યુઝ કરીને આપણે
વાયરલ ડિઝીઝ છે એને ક્યોર કરી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રિવેન્શન અને કંટ્રોલ. તો કે અલગ અલગ આપણે કંટ્રોલના સ્ટેપ લઈને આપણે પ્રિવેન્શનના સ્ટેપ લઈને આપણે વાયરલ ડિઝીઝ છે એને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. તો કે પહેલું શું છે તો કે હોસ્પિટલ એન્વાયરમેન્ટની અંદર જે નીડલ્સ કે સિરીઝ ને બધું જે યુઝ થાય છે એ બધું એને પ્રોપર ડિસ્કાર્ડ છે એ કરવાનો છે અને એકવાર યુઝ કરીને રીયુઝ છે એ બને ત્યાં સુધી કરવાના નથી. ક્લિયર. અને ત્યારબાદ શું છે તો કે હોસ્પિટલમાં જે બ્લડ એવું બધું જે ટ્રાન્સફ્યુઝન થાય છે એ દરમિયાન બ્લડ એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરતાં પહેલાં બ્લડ સ્ક્રીનિંગ છે એ કરવું કમ્પલસરી છે કે બ્લડમાં કઈ કઈ વસ્તુની પ્રેઝન્સ છે, પેથોજનની પ્રેઝન્સ છે કે નહીં. ત્યારબાદ પછી એને બીજા પેશન્ટની અંદર ચડાવવું કે આમ ન ચડાવવું નહીં. એટલે કે બ્લડ સ્ક્રીનિંગ વગર કોઈ બી પેશન્ટનું બ્લડ કોઈ બી પેશન્ટને આપવામાં ન આવે એ વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને ત્યારબાદ જે સેક્સ્યુઅલ જે લોકો સેક્સ્યુઅલ થ્રુ ફેલાય છે આ ડિઝીઝ એટલે આપણે સેક્સ્યુઅલ દરમિયાન પણ ધ્યાન રાખવાનું છે કે આપણે જેમ બને એમ તેમ સેફ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ છે એ કરવાના છે. ક્લિયર. તો આટલા પ્રિકોશનના સ્ટેપ છે એ લેવાના છે. ક્લિયર. ધેટ્સ ઓલ અબાઉટ ધી એડ્સ. હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ ડિઝીઝ ધેટ ઇઝ ધી આર્થ્રોપોડ બોર્ન ડિઝીઝ. એમાં જવાબ છે તમારે પ્લેગ. ક્લિયર. નેક્સ્ટ છે આર્થ્રોપોડ બોર્ન ડિઝીઝ, જેમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ પ્લેગ. તો કે હ્યુમનની અંદર જે ડિઝીઝ થાય છે જે બે માઇક્રોબ્સ દ્વારા એ ઘણા એવા વચ્ચેના ઇન્ટરમીડિયેટ એવા જે આર્થ્રોપોડના વેક્ટર્સ છે કે જે પોતે વેક્ટરનું કામ કરે છે કે જે બેક્ટેરિયાને આપણામાં ટ્રાન્સફર એટલે કે ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. એમાં ટિક્સ છે, લાઇસ છે, ફ્લાય, માઇટ્સ, મોસ્કીટો આ બધા શું કરે છે તો કે કોઈ પણ માઇક્રોબ્સ છે એને હ્યુમનમાં ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. તો આવા વેક્ટર થ્રુ જે ડિઝીઝ ટ્રાન્સફર થાય છે હ્યુમનની અંદર આવા બધા ડિઝીઝને કહેશું આપણે આર્થ્રોપોડ બોર્ન ડિઝીઝ કે જે મોસ્ટલી આર્થ્રોપોડ ગ્રુપને બિલોંગ કરતા બધા જે માઇટ્સ ને ટિક્સ છે એના થ્રુ છે ડિઝીઝ છે એ ટ્રાન્સફર થાય છે. ક્લિયર. તો પોતે વ્હીકલનું કામ કરે છે આર્થ્રોપોડ્સના બધા અલગ અલગ ફેમિલીના મેમ્બર્સ એટલે એને કહેશું આપણે આર્થ્રોપોડ બોર્ન ડિઝીઝીસ. ક્લિયર. એમાં એક્ઝામ્પલ છે આપણે પ્લેગ. તો કે પ્લેગ છે એનું પોઝિટિવ એજન્ટ કોણ છે? ધેટ ઇઝ ધી અર્શિનિયા પેસ્ટી. અર્શિનિયા પેસ્ટિસ નામનું જે માઇક્રોબ છે એનું પોઝિટિવ એજન્ટ છે. તો કે હવે તમારું જે અર્શિનિયા છે એની ઇટિયોલોજી કેવી છે એટલે કે મોર્ફોલોજી કેવી છે તો કે તમારા અર્શિનિયા સેલ્સ છે એ ગ્રામ નેગેટિવ છે, નોન મોટાઇલ છે, પછી પ્લિયોમોર્ફિક શેપના છે, પ્લિયોમોર્ફિક ટુ રોડ શેપના જોવા મળે છે. ત્યારબાદ પોતે નોન સ્પોર ફોર્મિંગ પણ છે અને મોસ્ટલી ફેકલ્ટેટિવલી એનએરોબિક ઓર્ગેનિઝમ્સ છે. ક્લિયર. અને પોતે મોસ્ટલી છે એ લંગ્સની અંદર ઇન્ફેક્શન છે લિમ્ફ નોડ્સની અંદર ઇન્ફેક્શન છે એ કોઝ કરે છે. એટલે કે લિમ્ફેટિક ટિશ્યુ છે આપણી બોડીની અંદર આવેલી એની અંદર જે લિમ્ફ નોડ આ તમારી લિમ્ફેટિક ટિશ્યુ છે એની અંદર વચ્ચે વચ્ચે આવા નોડ્સ આવેલા હોય કે જેને આપણે લિમ્ફ નોડ કહીએ છીએ. તો આ લિમ્ફ નોડ્સ છે એની અંદર મોસ્ટલી છે ઇન્ફેક્શન છે એ કોઝ કરી શકે છે. અને ટ્રાન્સમિટ તો આપણે જોયું કે ટ્રાન્સમિટ છે મોસ્ટલી વેક્ટર્સ થ્રુ થાય છે ટ્રાન્સમિટ. એમાં મોસ્કીટો છે, ફ્લાય છે, ટિક્સ છે આના દ્વારા પણ પોતે છે એ ટ્રાન્સમિટ થાય છે. અને અમુક રોડન્ટ એટલે કે માઉસ છે, પછી સ્ક્વિરલ્સ છે એના થ્રુ પણ હ્યુમનની અંદર છે એ પોતે છે એ ટ્રાન્સમિટ થાય છે. ક્લિયર. તો આના થ્રુ પોતે હ્યુમનની અંદર છે એ ટ્રાન્સમિટ થાય છે. એટલે કે જ્યારે કોઈ ઉંદર કે એવું આપણે કહીડી જાય ત્યારે એ ઉંદરના માઉથ થ્રુ આ માઇક્રોબ્સ છે આપણામાં ટ્રાન્સફર થાય છે. અને બીજું બધા આર્થ્રોપોડ્સના જે માઇટ્સ ને ફ્લી છે એના બાઇટ થ્રુ પણ આપણી અંદર આ ટાઈપના માઇક્રોબ્સ છે એ ટ્રાન્સફર થાય છે અને ડિઝીઝ છે એ ઇન્ફેક્શન છે એ કોઝ કરે છે. ત્યારબાદ જોઈ લઈએ પેથોજેનેસિટી ઓફ એર્શિનિયા પેસ્ટિસ. ક્લિયર. તો હવે જોઈએ આપણે પેથોજેનેસિસ. તો કે આપણને પહેલાં ખબર છે કે જ્યારે કોઈ પણ આર્થ્રોપોડ્સનો કોઈ પણ વેક્ટર્સ છે એ જ્યારે આપણને હ્યુમનને બાઇટ્સ કરે છે ત્યારે એ બાઇટ્સ થ્રુ એ માઇક્રોબ્સ છે એ બોડીની અંદર છે એ ટ્રાન્સફર થાય છે. તો જ્યારે બોડીમાં માઇક્રોબ્સ ટ્રાન્સફર થશે ત્યારે એ પોતે છે એ હોલ બોડીની અંદર છે એ ટ્રાન્સફર થાય છે. કોઈ પણ ઓર્ગન્સની અંદર અથવા કોઈ પણ ટિશ્યુ ફ્લુઇડ થ્રુ એ બોડીની અંદર છે એ ટ્રાન્સફર થાય છે અને આખા બોડીની અંદરથી પ્રોલિફરેટ થાય છે. એ કોઈ પણ ઓર્ગન્સમાં થઈ શકે અથવા ટિશ્યુ આખા બોડીની અંદર છે એ પોતે છે એ ટ્રાન્સફર થઈ અને મોસ્ટલી જે લિમ્ફેટિક નોડ્સ છે એની અંદર પોતે ઇન્ફ્લામેશન કોઝ કરી અને લિમ્ફ નોડ્સ છે એની અંદર ઇન્ફેક્શન કોઝ કરે છે. હવે જ્યારે કોઈ પણ અર્શિનિયાના સેલ્સ બોડીમાં એન્ટર થશે ત્યારે એના બોડીના કોઈ પણ ઇમ્યુન સિસ્ટમના સેલ્સ થ્રુ એ પોતે છે એ કિલ થતા નથી. કેમ? તો કે એની પાસે પોતે અલગ ટાઈપનું એક આવેલું છે પ્રોટીન્સ જેને કહેશું આપણે YOPS ધેટ ઇઝ ધી અર્શિનિયલ આઉટર મેમ્બ્રેન પ્રોટીન્સ આવેલું છે કે જે પોતે સિક્રિટ કરશે. જેવા તમારા સેલ્સ છે એ બોડીમાં એન્ટર થશે એ પોતે YOPS અર્શિનિયલ આઉટર મેમ્બ્રેન પ્રોટીન છે એ સિક્રિટ કરશે અને ફેગોસાઇટિક સેલ્સની અંદર આ જે પોતે છે એ ડિફેન્સ મિકેનિઝમ તરીકે કામ કરશે.
ક્લિયર, એટલે કે પોતે છે એ કોઈ પણ સેલ્સ છે એને ઇઝીલી એંગલ્ફ કરી શકશે નહીં, એટલે એના કારણે પોતે પ્રોટેક્ટ રહેશે બીકોઝ ઓફ ધી YOPS સિક્રિશન બાય ધી અર્શિનિયા સેલ્સ. એટલે એ કે એ ફેગોસાઇટિકના સેલ્સ છે કે ન્યુટ્રોફાઇલ્સના સેલ્સ છે કોઈના થ્રુ પોતે કિલ થઈ જશે નહીં, અને થ્રુ બેક્ટેરિયા મલ્ટીપ્લાય થશે અને પોતે સ્પ્રેડ થશે, અને સર્ક્યુલેટરી સિસ્ટમ થ્રુ પોતે છે એ બોડીની આખા હોલ બોડીની અંદર છે એ ટ્રાન્સફર થઈ અને બ્લડ થ્રુ પણ થાય છે, અને મોસ્ટલી છે એ લિમ્ફમાં જઈ અને લિમ્ફ સિક્રેશન થ્રુ પણ લિમ્ફમાં જઈ અને લિમ્ફ નોડમાં છે એ પોતે છે ઇન્ફેક્શન છે એ કોઝ કરે છે. તો કે હવે જ્યારે તમારા અર્શિનિયાના સેલ્સ છે એ બોડીમાં ઇન્ફેક્ટ કરે છે ત્યારે તમે કયા કયા ટાઈપના સિમ્ટમ્સ જોવા મળે છે? તો કે ચીલ, એટલે કે બોડી આખું ઠંડુ થઈ જાય છે, પછી છે જનરલ ઇલ ફિલિંગ્સ, એટલે કે ઇલનેસ આવી જાય છે, ત્યારબાદ છે ફીવર જોવા મળે છે, પછી ઘણીવાર છે એ પેઇન જોવા મળે છે ઇન સ્વેલિંગ એરિયા, એટલે કે લિમ્ફ નોડમાં ઇન્ફેક્શન થવાને કારણે લિમ્ફ નોડ છે એ સ્વેલ થઈ જાય છે, એટલે કે ફૂલી જાય છે, અને ઇન્ફ્લામેશન જોવા મળે છે, અને આ એરિયાની અંદર ખૂબ જ એવું પેઇન થાય છે. ત્યારબાદ કન્ટિન્યુઅસ વોમિટિંગ થાય છે, અને ઘણીવાર વોમિટિંગની અંદર બ્લડની પ્રેઝન્સ પણ છે એ જોવા મળે છે, અને ત્યારબાદ છે એ આ ટાઈપના સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. ક્લિયર. હવે બોડીના કયા પાર્ટ્સની અંદર છે એ તમારું સિમ્ટમ્સ શો કરે છે? આપણે પહેલાં વાત કરી કે લિમ્ફ નોડમાં મોસ્ટલી છે ઇન્ફેક્શન કોઝ કરે છે, પણ ત્યારબાદ બીજા બધા પાર્ટ્સમાં પણ પોતે ઇન્ફેક્શન છે એ કોઝ કરી શકે છે. તો બોડીનો કયો પાર્ટ અફેક્ટ થાય છે એને અકોર્ડિંગ તમારા પ્લેગ છે એને અલગ અલગ 3 ટાઈપ્સની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવે છે. પહેલો ટાઈપ્સ કયું છે એ? તો કે પહેલું છે ધેટ ઇઝ ધી બ્યુબોનિક પ્લેગ. ક્લિયર. પહેલું છે બ્યુબોનિક પ્લેગ. મોસ્ટલી છે એ ક્યાં જોવા મળે છે? તો કે લિમ્ફ નોડ્સની અંદર જોવા મળે છે, અને લિમ્ફ નોડ છે એની અંદર સ્વેલિંગ અને એનલાર્જમેન્ટ કરી નાખે છે, અને લિમ્ફ નોડ થોજી જાય છે. તો આવા ટાઈપનો જે પ્લેગ છે એને કહેશું આપણે બ્યુબોનિક પ્લેગ. ક્લિયર. નેક્સ્ટ પ્લેગ ટાઈપ છે પ્લેગનો ધેટ ઇઝ ધી બ્લેક પ્લેગ. ક્લિયર. નેક્સ્ટ છે બ્લેક પ્લેગ. તો આની અંદર શું થાય છે? તો કે બ્લેક કલર છે એ જોવા મળે છે, અને અનટ્રીટેડ કેસ છે આ મોસ્ટલી છે એ તમે બ્લેક પેક છે ટ્રીટ કરી શકો નહીં, ઇટ ઇઝ અનટ્રીટેડ કેસ, અને ડેથ પણ જોવા મળે છે ડ્યુ ટુ ધી બ્લેક કલર, એટલે કે બ્લેક કલરેશન થઈ જાય બોડીના કોઈ બી પાર્ટ્સમાં, કે બોડીના જે પાર્ટ્સમાં તમારા અર્શિનિયાના સેલ્સ એન્ટર થશે અને પોતે રેપ્લિકેટ થશે, અને ત્યાં એક આખો એરિયા છે એ બ્લેક થઈ જશે, એટલે કે બ્લેક કલર જોવા મળે છે. આને કહેશું આપણે બ્લેક પેક, અને જેને એ પોતે અનટ્રીટેડ છે જેના કારણે ડેથ થઈ જાય છે. અને નેક્સ્ટ ટાઈપ છે ધેટ ઇઝ ધી થર્ડ ટાઈપ, ધેટ ઇઝ ધી સેપ્ટિરેમિક અથવા પ્લિયોમોર્ફિક પ્લેગ. ક્લિયર. ઇટ ઇઝ ધી સેપ્ટિકેમિક અથવા સેપ્ટિકેમિક એન્ડ ન્યુમોનિક પ્લેગ. હવે આની અંદર શું થાય છે? તો કે બેક્ટેરિયા છે એ પોતે મલ્ટીપ્લાય થાય છે બ્લડ સ્ટ્રીમની અંદર, બ્લડમાં એન્ટર થાય છે, બ્લડની અંદર મલ્ટીપ્લાય થાય છે, અને આને કહેશું આપણે સેપ્ટિસેમિક અથવા ન્યુમોનિક પ્લેગ, કે જેમાં બ્લડની અંદર પોતે માઇક્રોબ્સ ભળી જાય છે, અને બ્લડ થ્રુ આખી બોડીમાં ટ્રાન્સફર થાય છે, અને બ્લડની અંદર જ રેપ્લિકેટ થઈ જાય છે, અને સ્પ્રેડ થઈ જાય છે હોલ બોડીની અંદર. ક્લિયર. અને કહેશું આપણે સેપ્ટિસેમિક અથવા ન્યુમોનિક પ્લેગ. ક્લિયર. તો આ પ્લેગના અલગ અલગ ટાઈપ્સ છે કે કયા બોડીના પાર્ટ્સમાં જોવા મળે છે, એના અકોર્ડિંગ પ્લેગના 3 ટાઈપ છે. ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે તો કે ડાયગ્નોસિસ. તો કે પ્લેગ છે એને હાઉ ટુ ડાયગ્નોસ? તો કે કલ્ચરલ મેથડ થ્રુ પણ આપણે છે એને, અને અલગ અલગ બ્લડ ટેસ્ટ થ્રુ આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ કે ભાઈ તમને છે એ અર્શિનિયાનું ઇન્ફેક્શન થયું છે એવું તમે ડાયગ્નોસ છે એ કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટોપિક ટ્રીટમેન્ટ. તો કે આ પ્લેગ દરમિયાન અલગ અલગ ટાઈપની એન્ટીબાયોટિક્સ છે આપવામાં આવે છે. એમાં કઈ તો કે સ્ટેપ્ટોમાઇસિન છે, ક્લોરામ્ફેનિકોલ છે, ટેટ્રાસાઇક્લિન છે, જેન્ટામાઇસિન છે, અને એમાઇનોગ્લાયકોસાઇડ્સ છે એ મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. તો આ ટાઈપની એન્ટીબાયોટિક આપી અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે પ્રિવેન્શન અને કંટ્રોલ માટે કયા કયા સ્ટેપ લેવામાં આવે છે? તો કે પ્લેગ વેક્સિન્સ પણ આપવામાં આવે છે કે જેના થ્રુ તમે પ્લેગ છે એને કંટ્રોલ કરી શકો છો. ક્લિયર. ધેટ્સ ઓલ અબાઉટ ધી આર્થ્રોપોડ બોર્ન ડિઝીઝ. ધેટ્સ ઇટ. ક્લિયર.